શું તમારું બાળક મોબાઈલ પર વધુ ધ્યાન આપે છે? ભણવા કરતાં વધુ સમય મોબાઈલ પર વ્યતીત કરે છે? તો આ 5 રીત તમારા માટે. બની શકે તમારે મોબાઈલનો ઉપયોગ કરવા માટે ખાસ બંધારણ બનાવવાની જરૂર પડે. બાળક મોબાઈલનો ઉપયોગ કરે એના માટે તમારે એક નવું બંધારણ બનાવવું પડશે. તો એનો કાયદાનો પહેલો નિયમ છે કે મોબાઈલ સ્ક્રીન ટાઈમ લિમિટ. તમારા મોબાઈલનો કેટલો ટાઈમ બાળક યુઝ કરશે, કેટલો ટાઈમ વાપરશે, એની સ્ક્રીન ટાઈમની લિમિટ તમારે બાંધી આપવાની છે. ધારો કે 1 કલાક, તો 1 કલાકથી વધુ મોબાઈલ ઉપયોગ કરી શકશે નહીં. ઘરની અંદર મોબાઈલ ફ્રી ઝોન જાહેર કરવા. એવા વિસ્તાર કે જ્યાં ઘરમાં મોબાઈલ વાપરી ન શકાય. જમતી વખતે મોબાઈલનો ઉપયોગ નહીં થાય, રસોડામાં મોબાઈલ નહીં જાય. એવી જ રીતે વાંચતી વખતે મોબાઈલનો ઉપયોગ નહીં થાય. અને હા, સુવા ટાઈમે મોબાઈલ નહીં. સુવાની 1 કલાક પહેલાં પણ મોબાઈલ મળતો બંધ થઈ જશે. તો આ નિયમ પણ ખૂબ જ જરૂરી છે. ત્રીજો નિયમ એવો રહેશે કે બાળકને મેદાન તરફ પાછા વાળો. મેદાનમાં રમત રમવા માટે પ્રોત્સાહિત કરો. કબડ્ડી, ખોખો, ક્રિકેટ. એક ટાઈમ હતો કે ક્રિકેટ રમતા રોકવા માટે બેટને છુપાઈ દેવામાં આવતા હતા. હવે સામેથી બેટ આપવા પડે એવો સમય આવ્યો છે. એટલે મોબાઈલમાં ગેમનું પ્રમાણ ઘટાડો અને મેદાન તરફ પાછા વાળો. ચોથી રીત થોડીક અઘરી છે. બી ધ રોલ મોડેલ. તમે પોતે ઉપયોગ ઓછો કરો. બાળકની સામે 2 કલાક બેસીને રીલ તમે નહીં જોઈ શકો. તો જેટલો ઉપયોગ તમે ઓછો કરશો એટલો બાળક પાસે ઓછો ઉપયોગ કરાવી શકશો. 5મી અને ફાઇનલ રીત, તમારો 5મો નિયમ, ફાઇનલ સોલ્યુશન છે એન્ડ મોસ્ટ ઇફેક્ટિવ. બહુ કારગત નીવડે એવો ઉપાય છે આપણી પાસે. 5મો નિયમ તમારા માટે રહેશે ગૂગલ ફેમિલી લિંક નામની એપ્લિકેશન છે, એનો ઉપયોગ કરો. ગૂગલ ફેમિલી લિંકનો ઉપયોગ કરી તમે બાળકના મોબાઈલને ઓલમોસ્ટ 100% કંટ્રોલ કરી શકશો. કઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશે, કઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ નહીં કરી શકે, કઈ એપ્લિકેશન કેટલો ટાઈમ જોવાની છે, મોબાઈલને લોક પણ તમે કરી શકશો. એક ડેમો અહીં આપી દઉં છું. અહીં આપણે ગૂગલ ફેમિલી લિંક, જેમાં તમે નક્કી કરી શકશો કે તમારા બાળકના મોબાઈલને કેટલો ટાઈમ યુઝ કરવાનો છે, ઉપયોગ કરશે. અહીં આપણે એને લોક કરી શકીએ, અનલોક કરી શકશું. પછી ટાઈમ લિમિટ તમે નક્કી કરી શકો કે ભાઈ બાળક સમજી લો કે યુટ્યુબ છે તો કેટલો ટાઈમ વાપરશે. તમે એ નક્કી કરી શકો કે આજે 30 મિનિટ વાપરી શકશે. એ પણ તમે નક્કી કરી શકશો. ડેલી લિમિટ નક્કી કરી શકો કે રોજની એ માત્ર 1 કલાક મોબાઈલનો ઉપયોગ કરી શકે. ઘણું બધું છે. શેડ્યુલ તમે નક્કી કરી શકો કે ક્યારે મોબાઈલ બંધ થઈ જશે, સ્કૂલ ટાઈમ, બધું નક્કી કરી શકશો. તો ગૂગલ ફેમિલી લિંકનો ઉપયોગ કરી તમે ઘણો સુધારો લાવી શકશો.